શું તમે તમારા પૈસા, ઘરેણાં, ચેકબુક લોખંડની તિજોરી કે લોખંડના કબાટમાં રાખો છો? જય શ્રી કૃષ્ણ. જો તમે તમારા પૈસા, ઘરેણાં, ચેકબુક, પાસબુક વગેરે લોખંડની તિજોરી કે લોખંડના કબાટમાં રાખો છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારી પાસે જે ઉપલબ્ધ બેલેન્સ એટલે કે કેશ છે તે ચંદ્ર છે અને લોખંડ એ શનિ છે. જો શનિ કે ચંદ્ર તમારી જન્મકુંડલીમાં ખરાબ સ્થિતિમાં બેઠા હોય અને જો તમે કેશ લોખંડની તિજોરીમાં કે લોખંડના કબાટમાં રાખશો તો એ ક્યારેય સમૃદ્ધિ નહીં લાવે. ઉલટું પૈસા વેસ્ટ થવા લાગશે અને સમસ્યાઓ દેખાવા લાગશે. તો આ વસ્તુથી બચવા માટે તમારે શું કરવું પડશે? એક લાલ કપડામાં 7 ખારેક બાંધીને એ પોટલી બધી વસ્તુઓ સાથે કબાટ કે તિજોરીમાં રાખો. સાથે જ જે ઘરેણાં કે પૈસા મૂકતા પહેલાં તિજોરી કે કબાટમાં પીળું વસ્ત્ર પાથરી દો અને એના ઉપર જ બધી વસ્તુઓ મૂકો. તમારે ફક્ત આટલું જ કરવાનું છે અને પછી જુઓ કે તિજોરીમાં રોકડ કેવી રીતે વધવા લાગે છે અને સાથે જ જે પૈસા અને ઘરેણાં તમારા માટે કેવા ભાગ્યશાળી સાબિત થાય છે. જય શ્રી કૃષ્ણ.